નમસ્કાર વડીલોને વંદન। એકવાર ફરીથી હું ઉપસ્થિત છું આપની સમક્ષ એસએમના માધ્યમથી એક નવા મુદ્દા સાથે। આજના મુદ્દામાં આપણે વાત કરવાની છે વીજપોલમાં આવતા કરંટ વિશે। તો આજે આપણે વાત કરીએ કે વરસાદનો સમય નજીક આવી રહ્યો છે। વરસાદ જો થાય અને થાંભલાઓ પલળી જાય, વીજપોલ પલળી જાય તો વીજપોલની સાથે વાયરોનું જોડાણ હોય છે અને ઘણા સમયથી વાયરની સર્વિસ ન થયેલી હોય અથવા કોઈ કારણોસર કે સંજોગોમાં વાયર ક્રેક થતો જણાતો હોય તો આ કરંટ આવે છે વીજપોલમાં। અને આ કરંટ વીજપોલમાં આવે તો નાના બાળકો જે હોય છે, આસપાસના રહીશો હોય છે, લોકો હોય છે જે અવારનવાર ત્યાંથી પસાર થતા હોય છે, તેમને આ ઓચિંતું પસાર થતા સમયે જો હાથ લાગી જાય તો કરંટનો અનુભવ થાય છે અને ભયાવહ સ્થિતિનો અનુભવ પણ તમામ રહેદારીઓ રહીશોને થાય છે। પરંતુ આજે આપણે વાત કરી કે ખાસ કરીને નાના બાળકો જે છે તે સ્કૂલ માટે થઈને સવારે નીકળે છે અને બપોરે સ્કૂલેથી છૂટે છે, ત્યારે સ્કૂલની રજા પડે એટલે તેઓ ઓચિંતા રમતા આવતા હોય અને ભૂલથી જો આવા વીજ કરંટ ધારી થાંભલાઓનો સપોર્ટ એમને સ્પર્શ થઈ જાય તો ક્યાંક ને ક્યાંક ખરાબ પરિસ્થિતિ સર્જી શકે છે। એટલે ખાસ કરીને આપણા માતા પિતા છે તેઓને જણાવવાનું કે આપણા બાળકોને નોંધપાત્ર વાતચીત કરવી કે વરસાદના સમયે કોઈ પણ જગ્યાએ સ્પર્શ કરવું નહીં। અને જો કોઈ પરિસ્થિતિમાં તમારે રોકાવું પડે એવી હાલ પરિસ્થિતિ હોય તો સ્કૂલના આચાર્યો સાથે ફોનમાં વાત કરાવી અને તમારા માતા પિતાને કહેવું કે તેઓ તમને ત્યાંથી લઈ અને ઘરે આવી શકે। તો બાકીનો જે મુદ્દાઓ છે તે પણ ઘણા ખાસ છે, એટલે આટલા મોટા વિડીયો સાથે નથી જોડી રહ્યો, પરંતુ હું જણાવી રહ્યો છું કે બાકીના જે મુદ્દાઓ છે તે મેં નોંધ કરેલા છે લખાણ સાથે, તો ત્યાં પણ તમે આવી શકો છો, નોંધપાત્ર લખાણ વાંચી શકો છો। અને જો કોઈ એ લખાણોમાં મારી ખામી રહી ગઈ હોય તો માફ કરશો, કારણ કે અમુક એવા મુદ્દાઓ પણ રહી જતા હોય છે જ્યાં હું પહોંચી નથી શક્યો। તો આટલું કરીને વિનવું છું। જય ભારત, જય હિન્દ।